નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ગણ અભ્યાસ કરી રહ્યા છીએ. હવે લેક્ચર નંબર 7 જે 7મા નંબરનો તમને મેં યુટ્યુબની લિંક મૂકી હતી, વિડીયો મૂક્યો હતો, એમાં થોડું રેકોર્ડિંગ કરવામાં થોડી પ્રોબ્લેમ થયો હતો. એટલે એના કારણે કદાચ કોઈને વિડીયોમાં ક્લિયરિટી નહીં આવતી હોય. ઘણા વિદ્યાર્થીઓના ફોન પણ આવે છે કે સાહેબ ક્લિયરિટી નથી આવતી. એટલે એ જે 7મા નંબરનો આપણે જે લેક્ચર મૂક્યો હતો મેમ, એનો ફરીથી આ વિડીયો બનાવીને મૂકું છું. એટલે તમે વિડીયો ધ્યાનથી જોજો અને પછી PDF ફાઇલમાંથી લખજો. એટલે જે લેક્ચર નંબર 7 જે છે એનો વિડીયો હું ફરીથી બનાવું છું, બરાબર છે? તો એ થોડું ધ્યાનથી જોવું. હવે આપણે ચર્ચા કરીએ છીએ જો હવે લેક્ચર નંબર 7 એમાં યોગગણ એટલે શું એની ચર્ચા કરીએ. પહેલાં યોગગણ કોને કહેવાય? તો બે ગણ A અને B માટે બે ગણ A અને B માટે અને એ બંને ગણ જે છે A B બિલોંગ્સ ટુ U, બરાબર છે? A સબસેટ ઓફ U અને B પણ Uનો ઉપગણ હોય. તો ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય. ધ્યાન રાખજો, ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ સભ્યોના ગણને A અને Bનો યોગગણ કહે છે. A અને Bનો યોગગણ કહે છે. તેને સંકેતમાં A યોગ B વડે દર્શાવાય. આને વંચાય A યોગ B, બરાબર? અને ઇંગ્લિશમાં આને યુનિયન સેટ કહેવામાં આવે છે. આ જે છે એને યુનિયન સેટ કહે છે. એટલે આને વંચાય A યુનિયન B, A યુનિયન B અથવા A યોગ B તમે વાંચી શકો છો, બરાબર છે? તો અહીંયા જે યોગગણ જે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, યોગગણ જે છે એમાં અથવા શબ્દનો ઉપયોગ થશે. યોગગણમાં અથવા શબ્દનો ઉપયોગ થાય, બરાબર? જ્યારે તમારે આગળ પ્રશ્નો આવશે કૂટ પ્રશ્નો ઉકેલવાના, તો અથવા શબ્દનો ઉપયોગ થયેલો હોય રકમમાં ત્યારે યોગગણ સમજવાનું. અથવા શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે યોગગણ સમજવાનું, બરાબર છે? હવે આગળ આપણે જોઈએ કે A યોગ B જે છે, A યોગ B જે છે A યોગ B જે છે એને ગણની ભાષામાં A યોગ B, તો એને ગણની ભાષામાં લખાય x, જ્યાં x બિલોંગ્સ ટુ A અથવા
एक्स बिलोंग्स टू बी એટલે એ યોગ બી एक्स જ્યાં एक्स बिलोंग्स टू ए अथवा एक्स बिलोंग्स टू बी बराबर। तो ए योग बी नो संकेत जे छे एने गणनी भाषा में आ रीते लखाय एक्स ज्यां एक्स बिलोंग्स टू ए अथवा एक्स बिलोंग्स टू बी बराबर है। तो आ गणनी भाषा में तो एनु उदाहरण जोईए आपणे। उदाहरण द्वारा समझिए कि ए बराबर लईए धारो के 0 1 3 अने बी बराबर लईए 1 3 4 5। तो ए योग बी एटले ए में होय अथवा बी में होय एटले बधा ज सभ्यों लखी देवाना एटले योगगण बनी जाए। एटले 1 3 4 अने 5। तो आ ए योग बी आ रीते शोधी शकाय बराबर। एटले कि ए अने बी में जे बधा सभ्यों आवेला होय योग एटले भेगुं करवुं तो ए योग बी में बधा सभ्यों आवी जाए बराबर। हवे आपणे एना गुणधर्मो जोईए। गुणधर्मो तो गुणधर्मों में आपणे पहलो गुणधर्म जे छे कि ए योग बी इज इक्वल टू बी योग ए थशे। ए योग बी इज इक्वल टू बी योग ए थशे बराबर है। पछी बीजो गुणधर्म जे छे ए योग बी योग सी એટલે કે બી અને સીનો યોગગણ લો એ સાથે જવાબ લો અથવા એ योग બી योग सी કરો તો પણ જવાબ સરખો। આને આ જે છે પહેલો જે છે એને ક્રમનો નિયમ કહેવાય। આ ક્રમનો નિયમ કહેવાય। આ ક્રમનો નિયમ કહેવાશે અને આ જે છે એ છેદનો નિયમ કહેવાશે। सॉरी हाँ जूथनो नियम कहेवाय। जूथनो नियम बराबर। जूथनो नियम कहेवाय। पेलो क्रमनो नियम कहेवाय। तीजा नंबरनो जे गुणधर्म जे छे एमां ए जे छे ए सबसेट ऑफ ए योग बी એટલે કે ए અને बी बंने जे छे ए योग बी ना उपगण होय बराबर। कारण के ए योग बी में बधुं भेगुं करीए छीए आपणे ए अने बी ना बधा घटको भेगा करीए छीए એટલે ए पण ए योग बी नो उपगण थाय अने बी पण ए योग बी नो उपगण थाय बराबर। पछी चौथा नंबरनो गुणधर्म है कि जो ए बी नो उपगण होय जो ए बी नो उपगण होय तो ए योग बी इज इक्वल टू बी थाय। जो ए बी नो उपगण होय तो ए योग बी इज इक्वल टू बी थाय बराबर है। पछी पांचमा नंबरनो गुणधर्म जे छे ए योग ए एटले कि एनो पोतानी साथेनो एनो योगगण एटले ए थशे। एनो एनी साथेनो योगगण एटले ए थशे बराबर है। पछी ए योग फाय खाली गण साथेनो योनो योगगण ए पोते थशे। पछी ए योग यू એટલે કે સાર્વત્રિક ગણ સાથેનો યોગગણ યુ થશે બરાબર છે। તો આ બધા નિયમો તમારે યાદ રાખવાના છે। પછી આઠમા નંબરનો ગુણધર્મ જે છે આ બધા ટેક્સ્ટબુકમાં અમુક નથી આપેલા કે એ બીનો ઉપગણ હોય सी जे छे ए डी नो उपगण होय तो ए योग सी ए बी नो उपगण होय सी ए डी नो उपगण होय तो ए अने सी नो योगगण जे छे ए बी योग डी नो उपगण थाय। बी योग डी नो उपगण थाय बराबर है। तो आ रीते तमारे
યોગગણના જે ગુણધર્મો છે એની ચર્ચા કરી. હવે આપણે છેદગણની ચર્ચા કરીએ. છેદગણ તો બે ગણ એ અને બી માટે બે ગણ એ અને બી માટે બે ગણ એ અને બી માટે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય તેવા તમામ સભ્યોના ગણને એ અને બીનો છેદગણ કહે છે. છેદગણ કહે છે. તેને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય છે. તેને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય છે. બરાબર છે. સંકેતમાં એ છેદ બી વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો એને ગણની ભાષામાં લખવું હોય તો એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. આને છેદગણને ઇંગ્લિશમાં ઇન્ટરસેક્શન કહેવાય. એટલે એ ઇન્ટરસેક્શન બી, એટલે એ ઇન્ટરસેક્શન બી વડે દર્શાવવામાં આવે છે. અને છેદગણમાં જે શબ્દ જે છે, છેદગણમાં અને શબ્દનો ઉપયોગ થશે. યોગગણમાં અથવા શબ્દનો ઉપયોગ થાય, છેદગણમાં અને શબ્દનો ઉપયોગ થશે. બરાબર. હવે એનું ઉદાહરણ જોઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવે કે છેદગણ કેવી રીતે શોધવાનો. તો ઉદાહરણ જોઈએ આપણે કે એ બરાબર ધારો કે આપણે લઈએ 2, 3 અને બી બરાબર 2, 4 અને 6 લઈએ તો એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ સામાન્ય ઘટક કયો છે? છેદ એટલે સામાન્ય. તો સામાન્ય ઘટક 2 છે તો એ છેદ બી બરાબર 2 થશે. હજી બીજું ઉદાહરણ લઈએ. એ બરાબર ધારો કે 2, 3 લઈએ અને બી બરાબર 4, 5 લઈએ તો એ છેદ બી. તો એ અને બીમાં એક પણ સભ્ય સામાન્ય દેખાતો નથી. એક પણ સભ્ય સામાન્ય નથી દેખાતો એટલે છેદગણ શું થશે? ખાલી ગણ થશે. તો આ છેદ ક્રિયા, છેદગણ કેવી રીતે, બે ગણ આપે એમનો છેદગણ કેવી રીતે શોધી શકાય એની સમજૂતી તમને ખ્યાલ આવ્યો છે. હવે આપણે છેદ ક્રિયાના ગુણધર્મોની ચર્ચા કરીએ. છેદ ક્રિયાના ગુણધર્મો છેદ ક્રિયાના. તો છેદ ક્રિયાના ગુણધર્મોની ચર્ચા કરીએ. એમાં પહેલો ગુણધર્મ છે કે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ બી છેદ એ. બરાબર છે. એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ બી છેદ એ. બરાબર. પછી એ ક્રમનો નિયમ છે. પછી જૂથનો નિયમ એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ એ છેદ બી છેદ સી. આ જૂથનો નિયમ છે. પછી ત્રીજો નિયમ છે કે એ છેદ બી જે છે, બરાબર, એ એનો ઉપગણ થશે અને એ છેદ બી જે છે એ બીનો ઉપગણ થશે. કેમ? પહેલાંમાં શું થતું હતું? એ અને બી જે આપણે યોગ ક્રિયામાં જોયું, યોગ ક્રિયામાં ગુણધર્મો, એમાં એ યોગ બીનો ઉપગણ થતો હતો અને બી એ યોગ બીનો ઉપગણ થતો હતો યોગ ક્રિયામાં. કેમ? કારણ કે એ યોગ બીમાં બધા જ ઘટકો આવે એટલે એ પણ એ યોગ બીનો ઉપગણ થાય અને બી પણ. હવે અહીંયા શું થશે? એ છેદ બી એ એનો ઉપગણ થશે અને એ છેદ બી એ બીનો ઉપગણ થશે. કેમ? કારણ કે એ છેદ બી શું દર્શાવે છે? એ અને બીમાં જે સામાન્ય ઘટક હોય એરિયા લેવાના છે. હવે એ છેદ બીમાં આપણે ઉદાહરણ હમણાં જોયું કે એ છેદ બીમાં આપણને જે જવાબ મળ્યો કે 2 મળ્યો તો 2 એ એનો પણ ઉપગણ થાય છે અને બીમાં પણ આવેલો છે. એટલે કે એ છેદ બી જે છે એ એનો ઉપગણ થાય અને બીનો ઉપગણ થાય. યોગ ક્રિયામાં ઉલટું હોય.
बराबर। एमां गण ए क्रियानो उपगण थाय, अहींया छेद क्रिया ए गणनो उपगण थशे, बराबर। एटले बंनेमां ध्यान राखवानुं छे। आ गुणधर्मो बधा काम लागशे एटले बहु ध्यान राखजो। चलो हवे चौथा नंबरनो गुणधर्म जोईए। तो ए छेद ए इज इक्वल टू ए थशे। पछी पांचमा गुणधर्म ए बी नो उपगण होय, सी ए डी नो उपगण होय, तो ए छेद सी ए छेद सी ए छेद सी ए छेद सी जे छे ए बी छेद डी नो उपगण थशे। ए छेद सी जे छे ए बी छेद डी नो उपगण थशे, बराबर। तो आ पांचमा नंबरनो गुणधर्म जोयो आपणे। छठ्ठा नंबर गुणधर्म ए छेद फाय, एटले के ए अने खाली गण साथेनो छेदगण तमारो फाय थशे। सातमा नंबरनो गुणधर्म जे छे ए छेद यू, सार्वत्रिक गण साथेनो छेदगण ए मळशे, बराबर छे। आ बधा गुणधर्मो तमारे याद राखवाना छे। तो आ आपणे योग क्रिया अने छेद क्रियाना गुणधर्मो जोया। हवे આપણે अलग गण જોઈએ। तो बे गण अलग गण केवी रीते कहेवाय? तो जो ए छेद बी एटले बे गण जे छे एमनो छेदगण जो खाली गण होय, बे गण ए अने बी एमनो छेदगण खाली गण होय, तो ए अने बी अलग गण छे। बंने गण आप्या होय एमनो छेदगण खाली गण थाय तो ये अलग गण कहेवाय। धारो के उदाहरण लईए ए बराबर 1 3 लईए, बी बराबर 2 4 लईए, तो ए अने बी नो छेदगण एटले के ए छेद बी इज इक्वल टू 5 खाली गण छे। तो देयरफॉर आ ए अने बी केवा कहेवाय? अलग गण। बंने में सामान्य घटक कोई मळतो नथी एटले खाली गण आवे एटले ए अने बी ने अलग गण। तो अलग गण एटले शुं? तो बंने गण आपेला होय एमनो छेदगण लो अने जो खाली गण मळे तो एमने अलग गण कहेवामां आवे छे। हवे विद्यार्थी मित्रों, टेक्स्टबुक में आपणे नथी आपेलुं पण विभाजनना नियमो आपणे समजीए, बरोबर। विभाजनना नियम एमां योग क्रियानुं छेद क्रिया पर विभाजन, योग क्रियानुं छेद क्रिया पर विभाजन। तो योग क्रियानुं छेद क्रिया पर विभाजन एटले ए योग बी छेद सी इज इक्वल टू ए योग बी छेद ए योग सी, बराबर। योग क्रियानुं छेद क्रिया पर विभाजन। अने बीजो गुणधर्म छे छेद क्रियानुं, आ विभाजनना नियम छे, योग क्रिया पर विभाजन, योग क्रिया पर विभाजन। छेद क्रियानुं योग क्रिया पर विभाजन। तो ए छेद बी योग सी इज इक्वल टू ए छेद बी योग ए छेद सी, एटले छेद क्रियानुं योग क्रिया पर विभाजन, बराबर। तो आ विभाजनना नियमों छे। हवे ए विभाजननो नियम આપણે સાબિત કરીએ ઉદાહરણ લઈને।
तो u बराबर આપણે લઈ લઈએ 1 2 3 4 5 અને 6। a बराबर લઈએ 1 2, b बराबर લઈએ 2 3, c बराबर લઈએ 1 3। હવે બરાબર 1 3। હવે પહેલો નિયમ જે છે યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન ઇઝ ઇક્વલ ટુ a યોગ b છેદ a યોગ c। તો આ નિયમ જે છે એમાં આપણે આ જે છે એનો જવાબ ચેક કરીએ આપણે LHS a b છેદ c। ચલો એ બરાબર તમને આપ્યું છે 1 2 યોગ બી અને સીનો છેદ ગણ એટલે બી અને સીમાં સામાન્ય ઘટક કયો છે 3। તો આનો જવાબ શું થશે 1 2 3 બરાબર। આનો જવાબ 1 2 3 આવ્યો LHSમાં। હવે આપણે RHS જોઈએ એટલે આનો આપણે જોઈએ કે એ યોગ બી છેદ એ યોગ સી એનો જવાબ જોઈએ। RHSમાં એ છેદ ए योग बी छेद ए योग सी। चलो ए बराबर आपणे लीधुं तो ए अने बी ए बराबर आपणे लीधुं तो 1 2 बराबर बी बराबर 2 3 लीधुं तो अने सी बराबर 1 3। चलो तो ए अने बी नो योगगण लईए ए अने बी नो योगगण एटले 1 2 3 छेद ए अने सी नो योगगण ए अने सी नो योगगण लईए એટલે 1 2 3 बराबर। બંનેનો છેદગણ એટલે 1 2 3 પોતે જ આવે એટલે બંનેના જવાબ સરખા મળ્યા એટલે LHS ઇઝ ઇક્વલ ટુ RHS। તો આ પહેલો ગુણધર્મ આપણે ચકાશું। હવે છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન જોઈએ। छेद क्रियाનું योग क्रिया पर विभाजन। चलो तो ए छेद बी योग सी इज इक्वल टू ए छेद बी योग ए छेद सी। चलो હવે જવાબ ચેક કરીએ। એ બરાબર આપણે જે લીધું હતું એ જ લઈએ 1 2, બી બરાબર 2 3, सी बराबर 1 3। पहलो LHS में चेक करिए अपने ए छेद बी योग सी। चलो ए एटले 1 2 छेद बी अने सी नो योग गण एटले 1 2 अने 3। હવે બંનેમાં સામાન્ય હોય એટલે 1 2 બરાબર। ચલો હવે RHS એટલે એ છેદ બી योग ए छेद सी એટલે એ અને બીનો છેદગણ લો એ અને બીનો છેદગણ એટલે 2 થશે योग ए અને सीનો છેદગણ એ અને सीનો છેદગણ એટલે 1 અને બંનેનો યોગગણ એટલે 1 2 એટલે બંને જવાબ કેવા મળ્યા સરખા। તો આ તમારે વિભાજનના નિયમોની તારવણી થઈ બરાબર। તો આ વિભાજનનો નિયમ કેવી રીતે કરાય એની ચર્ચા આપણે કરી બરાબર। એટલે વિભાજનના નિયમો કેવી રીતે લખાય એની ચર્ચા કરી। હવે આપણે જોઈશું કે તફાવત ગણ કોને કહેવાય બરાબર। તફાવત ગણ કોને કહેવાય તફાવત ગણ
તો ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય, ગણ એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય તેવા તમામ સભ્યોના ગણને એ અને બીનો તફાવત ગણ કહે છે. તો એને એ માઇનસ બી વડે દર્શાવાય. તો એને ગણની ભાષામાં લખવું હોય તો એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ, એટલે કે એક્સ એ એમાં છે પરંતુ એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. બરાબર, એક્સ એ બીમાં નથી. બરાબર, તો એનું આપણે ઉદાહરણ લઈએ. તો ઉદાહરણ દ્વારા એ બરાબર 1 2 3 ને બી બરાબર 1 2 3 1 2 4. તો એ માઇનસ બી, તો આપણી વ્યાખ્યા શું છે? એમાં હોય પરંતુ બીમાં ન હોય. એટલે એમાં કયું છે? 3 છે, જે બીમાં નથી. એટલે એ માઇનસ બી બરાબર શું થશે? 3 થશે. બરાબર, એ માઇનસ બી બરાબર 3 થશે. ઓકે, પછી આપણે બી માઇનસ એ કરીએ. તો બી માઇનસ એ એટલે શું થાય? બીમાં હોય પરંતુ એમાં ન હોય. એટલે બીમાં 4 છે, જે એમાં નથી. એટલે જવાબ કેટલો આવશે? 4 આવશે. બરાબર, તો એ બી માઇનસ એ મળી જાય. તો આ તફાવત ગણ છે. હવે તફાવત ગણના ગુણધર્મો જોઈએ. એના ગુણધર્મો તફાવત ક્રિયાના. તો તફાવત ગણ જે છે એને એ બીનો ઉપગણ હોય તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 5 થાય. એ બીનો ઉપગણ હોય તો એ માઇનસ બી એ ખાલી ગણ થાય. બરાબર, ઉદાહરણ લઈએ. ધારો કે એ બરાબર 1 2 લઈએ અને બી બરાબર 1 2 3 લઈએ. તો એ માઇનસ બી કરીએ તો આપણને વ્યાખ્યા શું છે? કે એમાં હોય પરંતુ બીમાં, તો એમાં એક પણ સભ્ય નથી. બરાબર, જે એમાં 1 2 અહીંયા છે, એમાં હોય પરંતુ બીમાં ન હોય. અને એ જે છે એ બીનો ઉપગણ છે. એના દરેક ઘટકો બીમાં આવેલા છે. એ બીનો ઉપગણ છે. તો ધેરફોર એ માઇનસ બી બરાબર 5 થશે. કેમ? તો એ બીનો ઉપગણ છે. એ માઇનસ બી બરાબર શું થાય? 5 થાય. બરાબર છે, કે એ બીનો ઉપગણ છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંમિત તફાવતની ચર્ચા કરીએ, જે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી. સંમિત તફાવત ગણ. તો સંમિત તફાવત ગણ એટલે શું? તો એને એ ડેલ્ટા વંચાય. આને વંચાય શું? ડેલ્ટા. એ ડેલ્ટા બી. તો એનું સૂત્ર છે એ માઇનસ બી યોગ બી માઇનસ એ. એ માઇનસ બી યોગ એ બી માઇનસ એ. બરાબર, બીજું સૂત્ર પણ છે. 2 સૂત્રો છે. એ યોગ બી માઇનસ એ છેદ બી. આ પણ સૂત્ર છે. એ યોગ બી માઇનસ એ છેદ બી. બરાબર, પછી
આ બે સૂત્રો તમારે, ત્રીજું સૂત્ર જે છે એ આપણે પૂરક ગણ એના પછીનો ટોપિક જે ચાલુ થશે એમાં જોઈશું. એટલે આ એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી યોગ બી માઇનસ એ અથવા એ યોગ બી માઇનસ એ છેદ બી એનું ઉદાહરણ લઈને આપણે ચર્ચા કરીએ કે એ બરાબર ધારો કે આપણે લઈએ છીએ 1 2 3 4, બી બરાબર લઈએ છીએ 1 2 4 5 અને 6. તો આપણે બે સૂત્રોની ચકાસણી કરીએ. પહેલાં આપણે પહેલા નંબરનું સૂત્ર છે એમાં જવાબ કેટલો આવશે જોઈએ આપણે. તો એ માઇનસ બી યોગ બી માઇનસ એ માઇનસ બી યોગ બી માઇનસ એ. ચલો એ માઇનસ બી જે છે તો એમાં હોય પરંતુ બીમાં ન હોય એટલે શું આવશે? 3 આવશે. યોગ બી માઇનસ એ એટલે બીમાં હોય પરંતુ એમાં ન હોય, બીમાં હોય પરંતુ એમાં ન હોય એટલે 5 અને 6. તો જવાબ કેટલો આવશે? 3 5 અને 6. બરાબર. આ આપણે સૂત્ર વાપર્યું પહેલા નંબરનું અને એમાં જવાબ આપણો 3 5 6 આવ્યો. હવે આ સૂત્ર પણ સાચું છે કે નહીં ચેક કરીએ. આ જ ઉદાહરણ લઈને આપણે ચેક કરીએ. બરાબર છે. એ બરાબર 1 2 3 4 અને આ જ ઉદાહરણ લઈને આપણે સૂત્ર ચેક કરીએ. એ બરાબર આપણે 1 2 3 4 લીધા. બી બરાબર 1 2 4 5 6. બરાબર. હવે એ ડેલ્ટા બીનું સૂત્ર છે આપણી પાસે એ યોગ બી માઇનસ એ છેદ બી. ચલો એ યોગ બી એટલે બધું ભેગું કરી દેવાનું. એટલે 1 2 3 4 5 અને 6. બરાબર. એ છેદ બી એટલે સામાન્ય ઘટક હોય એ. તો સામાન્ય ઘટક ખાલી ફક્ત કયો આવશે? 1 2 અને 4. એ આ બંનેની બાદબાકી કરો એટલે 1 2 છે, 4 5 છે એટલે જવાબ શું આવશે? 3 5 અને 6. બરાબર. 3 5 અને 6 આવશે. તો આ એ ડેલ્ટા બી કેવી રીતે શોધી શકાય એની સમજૂતી તમને મેળવી. બરાબર. ઓકે. તો એ યોગ બી માઇનસ એ છેદ બીનું સૂત્ર આપણે જે છે એ ચર્ચા કરી. બરાબર. તો એ ડેલ્ટા બી બરાબર આ જે ચોપડીમાં નથી આપેલું, ટેક્સ્ટબુકમાં આપેલું નથી, એ ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ બે સૂત્રો થાય. એ માઇનસ બી યોગ બી માઇનસ એ કરો અથવા એ યોગ બી માઇનસ એ છેદ બી. એ છેદ બી. બરાબર છે. એ માઇનસ બી યોગ એ માઇનસ બી. બરાબર. હવે તો આપણે ઉદાહરણ લઈએ. એ બરાબર 1 2 3 4 લઈએ. ફરીથી સમજો. બી બરાબર આપણે 1 2 4 અને 5 લઉં છું. તો એ માઇનસ એ ડેલ્ટા બી આપણે સૂત્ર આર્યું વાપરીએ. એ માઇનસ બી યોગ બી માઇનસ એ. ચલો એ માઇનસ બી એમાં હોય પરંતુ બીમાં ન હોય એટલે 1 2 તો છે જ, 4 5 છે તો 3 આવશે. યોગ બી માઇનસ એટલે બીમાં હોય પરંતુ એમાં ન હોય એટલે બીમાં હોય પરંતુ એમાં ન હોય એટલે બીમાંથી એ બાદ કરવાનું છે એટલે કયો આવશે?
5 આવશે એટલે તમારો જવાબ આવશે 3 અને 5। ચલો હવે આ સૂત્ર વાપરીએ આપણે। આ પહેલા નંબરનું સૂત્રની ચકાસણી કરીએ આપણે। હવે બીજા નંબરનું સૂત્ર જે છે a योग b माइनस a छेद b। तो a योग b એટલે a અને b નો યોગગણ કરો એટલે 1 2 3 4 5 આવશે। 1 2 3 4 અને 5 માઇનસ a છેદ b, a અને b નો છેદગણ લો એટલે તમારે જવાબ મળશે 1 2 અને 4 બરાબર। હવે 1 2 અને 4 જે છે તો એ આપણે બાદબાકી કરીએ એટલે 1 2 4 આવી ગયું એટલે ખાલી વધે શું તો 3 અને 5। તો જુઓ તમે અહીંયા પણ 3 અને 5 આવ્યો, અહીંયા પણ, એટલે એનો મતલબ કે આ બંને સૂત્રો જે છે એ કેવા છે? સાચા છે બરાબર। તો આ તફાવત ગણની આપણે ચર્ચા કરી। ઓકે, તો સંમિત તફાવત ગણ, કયો તફાવત ગણ? સંમિત તફાવત ગણ। કયા ગણની ચર્ચા કરી? સંમિત તફાવત ગણની બરાબર। અને એ ડેલ્ટા બી વડે દર્શાવાય। હવે આપણે આગળના લેક્ચરમાં જે છે એ પૂરક ગણ ને એ બધી સમજૂતી લઈશું। આ જે લેક્ચર નંબર 7 હતો એનો વિડીયો મેં તમને બનાવીને ફરીથી મૂકી રહ્યો છું। ઓકે, વિડીયો ધ્યાનથી જોઈ લેવો। ઓકે, થેન્ક યુ।